બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રાનેર એક તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ગીતાબેન બળદેવભાઈ જોશીએ ઉમેદવારી નોંધાવી। કાંકરેજ તાલુકામાં કંબોઈ જિલ્લા પંચાયતની રાનેર એક તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગીતાબેન બળદેવભાઈ જોશીએ કાંકરેજ મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી ગૌતમ દરજીના ટેબલ ઉપર ઉમેદવારી નોંધાવી હતી। ટેકેદારો ગીતાબેન મુકેશભાઈ અને તેમના સમર્થકો પૂર્વ સરપંચ મિતુભા જાદવ, કાનજીભાઈ દેસાઈ, અમૃતભાઈ દેસાઈ, મોતીભાઈ દેસાઈ, અલ્પેશસિંહ જાદવ અને સિદ્ધાર્થ બળદેવભાઈ જોશી પણ ખાસ કરી અને ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તેમણે રાનેર એક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોડ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાનેર એક ભારતીય જનતા પાર્ટીમાં મારા ધર્મપત્ની ગીતાબેન બળદેવભાઈ જોશીને ટિકિટ મળે અને અમે જીતની આશા રાખતા સદા બધા મારા ટેકેદારો સાથે છે અને અમે જીતશું એવી આશા છે। બળદેવભાઈ જોશી, હું ગામ રાનેરમાં એકમાં ઉમેદવારમાં ફોર્મ ભરાયું છે ભારતીય જનતા પાર્ટીને। તો મારા ટેકેદારો અને સમસ્ત બધાને હું કહું છું કે મને જીતવાની બહુ આશા છે। તો હું આપકે પાસે આશા રાખું છું કે મને આપ સૌ મળી અને મદદ કરજો।